બાનેર સેવા સહકારી મંડળી તથા દી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી દ્વારા ખેડૂતો દ્વારા ચૂકવેલ લોનના નાણાં તથા વ્યાજના રકમની ઉચાપત કરવા બાબતે કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। બાનેર સેવા સહકારી મંડળી તથા દી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી દ્વારા ખેડૂતો દ્વારા ચૂકવેલ લોનના નાણાં તથા વ્યાજના રકમની ઉચાપત કરવા બાબતે કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યું કે અમે અરજદાર તમામ ખેડૂતો બાનેર ગામના રહેવાસી છે। અમે તમામ અરજદારો ખેડૂત ખાતેદાર છે અને અમારી વડીલોપાર્જિત ખેતીની જમીન પર ખેતી કરી અમારું તથા અમારા પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ। અમારા ગામમાં જિલ્લા સેવા સહકારીના આધીન વર્ષોથી બાનેર સેવા સહકારી મંડળીની સ્થાપના કરેલ છે। અમો અરજદાર ખેડૂત ખાતેદાર સભ્યો પણ બનેલ છે। આ સેવા સહકારી મંડળી દ્વારા અમે અરજદારોને દી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી ધિરાણ આપવામાં આવેલ હતું। અમે અરજદાર ખેડૂતો અંદાજિત 80 થી 90 જેટલા ખેડૂતો આશરે 10 થી 15 વર્ષોથી ધિરાણ પેટે સેવા સહકારી મંડળી દ્વારા લોન લીધેલ હતી, જેના ધારાધોરણ પ્રમાણે દર વર્ષે વ્યાજ પણ ચૂકવેલ છે અને તેઓના વહીવટકર્તાઓ દ્વારા જે તે સમયે પહોંચો પણ આપેલ છે। અમો અરજદાર તમામ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતોએ લોનના નાણાં વ્યાજ સહિત વહીવટીકર્તાઓને 6 થી 7 વર્ષ પહેલાં ચૂકવી દીધેલ છે, જેના બદલે તેમના વહીવટકર્તાઓએ કેટલાક ખેડૂતોને પહોંચ આપેલ છે તથા નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપેલ છે તથા તેમની જમીન પરનો બોજો પણ આપશ્રીની મામલતદાર કચેરી દ્વારા ઉઠાવી લીધેલ છે, જે વર્તમાન જમીનની નકલો પરથી સાબિત થાય છે। અમો અરજદાર ખેડૂતોમાંથી કેટલાય ખેડૂતોએ પૈસા ચૂકવેલ હોવા છતાં સેવા સહકારી મંડળીના તથા દી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી દ્વારા અમને આ બાબતે પહોંચ તથા નો ડ્યુ સર્ટિફિકેટ આપેલ નથી, તો આ બાબતે તેઓ કોઈ પ્રતિ ઉત્તર આપવા તૈયાર નથી। અમે અરજદારોને છેલ્લા 1 વર્ષોથી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા વારંવાર નોટિસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે। તેઓ અમને તેમણે લોન પેટે આપેલ નાણાંની 18% વ્યાજ તથા 10% રિકવરી ચાર્જ સાથે નાણાંની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે। જે નાણાં અમે 6 થી 7 વર્ષ પહેલાં ચૂકવી દીધેલ છે તે નાણાં બેંકને મળેલ નથી તેવું દર્શાવી તેઓ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સ્પેશિયલ રિકવરી ઓફિસર દ્વારા પણ તમામ ખેડૂતોને આ બાબતે નોટિસો આપેલ છે, તો તેની યોગ્ય તપાસ કરવા વિનંતી છે। અમે અરજદાર તમામ ખેડૂતો આપ સાહેબશ્રીને જણાવીએ છીએ કે અમે જે નાણાં ચૂકવેલ ન હતા તો છેલ્લા 2018ના વીતેલા વર્ષોથી ગયા 2023ના વર્ષો સુધી અમને કોઈ વ્યાજની ચૂકવણી બાબતે કે લોન ભરપાઈ કરવા બાબતે આ વર્ષના સમયગાળામાં કેમ એક પણ નોટિસ આપવામાં આવેલ નથી તથા તમારા મૂકેલા વહીવટકર્તા કર્મચારી દ્વારા આપેલ પહોંચ કે સર્ટી તમે માન્ય ગણતા નથી અને નાણાંની રિકવરી માટે ખેડૂતોને નોટિસો આપી તેમની જમીન પર બોજો પાડવાની જે ધમકીઓ આપી રહ્યા છો તે બાબતે ખુલાસો કોણ આપશે? અમે અરજદાર તમામ ખેડૂતો અમે ચૂકવેલ નાણાંનો અમારી પાસે જે કંઈ પુરાવો છે કે નથી તે અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ, તો આપની બેંક દ્વારા તેને અમાન્ય ગણી બેંકને નાણાં મળેલ નથી તેવું દર્શાવી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે। ચાલો માની લઈએ છીએ કે 1-2 ખેડૂત ખોટું બોલે, પરંતુ શું બધા જ ખેડૂતો ખોટું બોલે છે અને તમારા બેંકના કર્મચારીને વહીવટકર્તાઓ જ સાચા છે? તો આ બાબતની ન્યાયિક તપાસ કરવી જરૂરી છે। અમે અરજદાર તમામ ખેડૂતો આપને જણાવીએ છીએ કે અમે આ નાણાં ચૂકવી દીધેલ છે, પરંતુ વહીવટકર્તાઓ દ્વારા બેંકને નાણાં જે તે સમયે મળેલ નથી, તો તે તપાસ કરવાનો વિષય બેંકનો છે। અમે ખેડૂતો નથી, એ સમય દરમિયાન બેંકના જે કર્મચારી તથા વહીવટકર્તાની પહોંચ પર સહી હોય તેમની તપાસ કરવી, તે નાણાંનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરેલ છે કે કેમ તેની તપાસ કરાવી તે બેંકનું કામ છે, તે અમારા વિષયમાં આવતું નથી। કેટલાય ખેડૂતોએ નાણાં વ્યાજ સહિત ચૂકવી કરેલ છે, તેમનો જમીન પરનો બોજો પણ નથી, તેમ છતાં તેવા ખેડૂતોને પણ વારંવાર નોટિસો આપવામાં આવે છે, તો તે બાબત પરથી તેમ સાબિત થાય છે કે બેંક કર્મચારી પણ આ નાણાંની ઉચાપત કરવામાં સામેલ છે। અમે તમામ ખેડૂતો આપને વિનંતી કરીએ છીએ આ બાબતે આપની કક્ષાએથી યોગ્ય ન્યાયિક તપાસ કરવા કમિટી બનાવશો તથા તેની સત્વરે તપાસ કરાવશો। અમે ખેડૂત હવે બીજી વખત નાણાં ચૂકતે કરવાના નથી અને અમને આ બાબતે ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, તેમ છતાં પણ ન્યાય નહીં મળે તો અમે આપશ્રીની કચેરીની બહાર આમરણા ઉપવાસ કરીશું, તેમ આવેદનપત્રમાં જણાવાયું છે। રિપોર્ટર મનોજ સિંહ સોલંકી, ખેડા।